મારા ફાધર રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળના શહેર શિક્ષક રહી ચૂકેલા છે। 30 વર્ષથી હું પોતે કોંગ્રેસ સાથે સંકળાયેલો છું અને હું 1 વર્ષ 2 પ્રદેશનો મંત્રીનો હોદ્દો મારી પાસે આવેલો છે। હું ભોગવેલો છું, પણ છતાંય જો આટલા 50 વર્ષથી આ પક્ષનું કામ કરતા અને પક્ષે અમારા ઉપર વિશ્વાસઘાત કર્યો। મારા ઘરનાની પ્રીતિબેન ગુવાની વોર્ડ નંબર 7 માંથી ટિકિટ કાપવામાં આવી, ફોર્મ ભરવામાં આવ્યું, ફોર્મમાં કાંઈ છતી નહોતી, છતાંય મને કાલે શનિવારે એમ કહેવામાં આવ્યું કે તમારું કન્ફર્મ છે, તમે પ્રચાર ચાલુ કરી દો। મેં કહ્યું ભાઈ પ્રદેશની યાદી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પ્રચાર મારે ચાલુ કરવાનો નથી। પ્રદેશની યાદી આવી નહીં, પણ મને સમાચારથી જાણવા મળ્યું કે પેનલમાં તમારું નામ છે। પછી કાલે મેં કોન્ટેક્ટ શહેર પ્રમુખનો કરતા શહેર પ્રમુખ એમ કીધું કાર્યાલય જઈને કે ભાઈ હું ગયો કાર્યાલય કે ભાઈ તમારું નામ કપાઈ ગયું છે, ગોયલ તમારા ઘરનાનું નામ કપાઈ ગયું છે। તો મને આ બહુ અફસોસ થયો કે ભાઈ મેં કીધું આટલી પક્ષની સેવા કરતા પક્ષે મારા કરતા જો મારું નામ કપાઈ જતું હોય તો મારે પ્રદેશ લેવલે રજૂઆત કરવી છે કે તમે શું કામે નહીં તો ભાઈ નાના માણસોને નાના સમાજને આવું પ્રોત્સાહન પહેલા કરવાનું પછી તમે એની ટિકિટ કાપો છો। ના, હવે હું કાંઈ કરવાનું નથી, હું બીજા પક્ષમાં નથી જોડાવાનો, મારા ખૂનમાં કોંગ્રેસનું લોહી જ વહે છે। બાપ દાદાના વખતથી હું નથી, મારામાં નથી આવતું। છાપામાં બધે આવી ગયું અને છેલ્લે કાલે 1 વાગે બધું કેન્સલ કરવામાં આવ્યું છે, એટલે અમારી સાથે અન્યાય થયેલો છે, એટલા માટે અમે અવાજ ઉઠાવ્યો છે। અમારું વાણંદ સમાજ અમારી સાથે છે 30 વર્ષ, લોકોને એ જ કહેવું છે કે કોંગ્રેસ પ્રત્યેની આવી અન્યાય થાય છે, એના માટે અમે અવાજ ઉઠાવીએ છીએ। નમ્રતા છે, સાથ સહકાર આપો।